જીએસએસબીની સીસીઈ પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી ચાલી રહી છે? તો ચાલો આજે આપણે સફળતા માટેની એકદમ સંપૂર્ણ અને અસરકારક વ્યૂહરચનાને સમજીએ. આ સફરની શરૂઆત કરીએ. 110 લાગે છે ને મોટો આંકડો, પણ શું એ ખરેખર અશક્ય છે? ના, બિલકુલ નહીં. આ કોઈ પહાડ ચડવા જેવું નથી, પણ હા, એક સ્માર્ટ રસ્તો જરૂર છે જેને અનુસરીને આ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. અને આ સમજૂતીનો હેતુ એ જ રસ્તો બતાવવાનો છે. તો આપણો આખો રોડમેપ કેવો દેખાશે? જુઓ, આપણી આખી સફર આ 5 સ્પષ્ટ પગલાઓમાં વહેંચાયેલી છે. આપણે પરીક્ષાના માળખાની બ્લુપ્રિન્ટ સમજવાથી શરૂઆત કરીશું અને છેલ્લે સફળતાના એવા સુવર્ણ નિયમો જોઈશું જે આપણી તૈયારીને એકદમ મજબૂત બનાવશે. તો ચાલો શરૂ કરીએ સ્ટેપ 1 થી. કહેવાય છે ને કે કોઈ પણ લડાઈ જીતતા પહેલા એના મેદાનને સમજવું પડે. બસ આપણી પરીક્ષા પણ એક યુદ્ધ જેવી જ છે અને એની પેટર્નને સમજવી એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. હવે જરા માર્ક્સના વિભાજન પર ધ્યાન આપો. અહીં બધું સ્પષ્ટ થઈ જાય છે. રીઝનિંગ, આ છે આપણો કિંગમેકર. વિચારો, 60 માર્ક્સ એટલે કે આખા પેપરનો લગભગ 40% ભાગ. એનો સીધો મતલબ એ છે કે જો આ એક વિષય પર પકડ મજબૂત કરી લીધી તો સમજો કે હજારો વિદ્યાર્થીઓથી આગળ નીકળી ગયા. એટલે આપણું મુખ્ય ફોકસ ક્યાં હોવું જોઈએ એ હવે ક્લિયર છે. તો આપણું ટાર્ગેટ શું છે? આ નંબરને મગજમાં બરાબર ફિટ કરી લેવાનો છે. 110+. જુઓ, આ ખાલી એક આંકડો નથી, આ એક માઇન્ડસેટ છે. આ એક ગોલ છે જે આપણને રોજ મહેનત કરવા માટે પુશ કરતો રહેશે. અને સાચું જ કહ્યું છે કે આધો યુદ્ધ અહીં જીતાઈ જાય. જ્યારે ખબર હોય ને કે ક્યાં વધારે ફોકસ કરવું છે તો આપણી મહેનત ખોટી દિશામાં નથી જતી. આ એકદમ એવું છે જાણે નકશા વગર મુસાફરી કરવા નીકળો અને જીપીએસ સાથે નીકળો. ફરક તો પડવાનો જ છે ને. બસ આ સ્પષ્ટતા જ આપણી અડધી જીત છે. સરસ. તો હવે આપણે સમજી તો લીધું કે મેદાન કેવું છે, પણ હવે એને જીતવા માટે રોજ શું કરવું? ચાલ, હવે આપણે દરેક વિષય માટે એકદમ ચોક્કસ એક ડેલી બેટલ પ્લાન બનાવીએ. વાત કરીએ રીઝનિંગની. રોજ 1.5 કલાક. આને તૈયારી નહીં પણ બ્રેન જીમ સમજો. જુઓ આ વર્કઆઉટ. સિરીઝના 5 સવાલ, એનાલોજીના 5, કોડિંગના 5. આ નાની નાની પ્રેક્ટિસ જ રોજ તમારી સ્પીડ અને એક્યુરસીને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. હવે આવ્યું ગણિત. અહીં આખો સિલેબસ કરવા પાછળ નથી પડવાનું. અહીં કરવાનું છે સ્માર્ટ વર્ક. મજાની વાત તો એ છે કે મોટાભાગના સવાલો છે ને એ ફક્ત આ 8 થી 10 મુખ્ય ટોપિક્સમાંથી જ આવે છે. જો આટલામાં જ માસ્ટરી મેળવી લીધી તો સમજો 30માંથી મોટાભાગના માર્ક્સ પાક્કા. આના માટે રોજ 45 મિનિટની ફોકસ્ડ પ્રેક્ટિસ બસ છે. પણ ગણિતમાં સ્પીડ કેવી રીતે વધશે? એનું સિક્રેટ આ રહ્યું. એક અલગ નોટબુક ફક્ત શોર્ટકટ ફોર્મ્યુલા માટે. આ આપણો સિક્રેટ હથિયાર છે. વિચારો, પરીક્ષાના છેલ્લા દિવસોમાં આખી ચોપડી કોણ વાંચે? બસ આ નોટબુક પર એક નજર ફેરવી લો અને કામ થઈ ગયું. આ છે રિયલ ગેમ ચેન્જર. જીકે અને કરંટ અફેર્સ. નામ સાંભળીને જ લાગે કે આ તો દરિયો છે. પણ આપણે આખા દરિયામાં ડૂબકી નથી મારવાની. આપણે સ્માર્ટલી કામ કરવાનું છે. બસ છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પર ફોકસ કરો. એમાં પણ ખાસ કરીને ગુજરાતને લગતા સવાલો અને સરકારી યોજનાઓ. અને હા, રોજ 20 MCQ સોલ્વ કરવાની ટેવ પાડી જ લેજો. અને હવે ભાષાના વિષયો. અહીં માર્ક્સ લેવા બહુ સહેલા છે જો પાયો પાક્કો હોય તો. એક જ વાર વ્યાકરણના નિયમોને બરાબર સમજી લો. પછી બહુ કંઈ નહીં. રોજ ફક્ત 10-10 MCQ સોલ્વ કરો. આ નાની પણ રેગ્યુલર પ્રેક્ટિસ જ તમારી ભૂલો ઓછી કરશે અને કોન્ફિડન્સ વધારશે. ઓકે, તો વિષય પ્રમાણે શું કરવું એ તો ક્લિયર થઈ ગયું. પણ આ બધું 1 મહિનામાં કેવી રીતે મેનેજ કરવું? તો હવે આવે છે આપણું ફાઇનલ કાઉન્ટડાઉન. 30 દિવસનો સ્માર્ટ પ્લાન. આ છેલ્લા 30 દિવસને આપણે 3 ભાગમાં વહેંચીશું. એકદમ સિમ્પલ. પહેલા 20 દિવસ સિલેબસ પૂરો કરવાનો અને પ્રેક્ટિસ ચાલુ રાખવાની. પછીના 5 દિવસ ફક્ત ને ફક્ત રિવિઝન અને ટોપિક વાઇઝ ટેસ્ટ. અને છેલ્લા 5 દિવસ એ તો છે આપણા ફાઇનલ મેચ પ્રેક્ટિસ માટે. રોજ એક ફૂલ મોક ટેસ્ટ અને એનું ડિટેલ્ડ એનાલિસિસ. જુઓ, તૈયારી કરવી એ એક વાત છે અને પરીક્ષાના દિવસે એ તૈયારીને પરફોર્મન્સમાં બદલવી એ બિલકુલ અલગ વાત છે. તો હવે આપણે એ જ જોઈશું કે પ્રેક્ટિસ ટેસ્ટ અને અસલી પરીક્ષામાં કઈ સ્ટ્રેટેજી અપનાવવી. મોક ટેસ્ટને ક્યારેય સ્કોર કાર્ડ ના સમજતા. એ એક અરીસો છે જે આપણી ભૂલ બતાવે છે. આ 4 સ્ટેપ્સ ફોલો કરો. હંમેશા સહેલા સવાલોથી શરૂઆત કરો. જ્યાં પણ ડાઉટ હોય એને છોડીને આગળ વધો. યાદ રાખો, સાચા જવાબના માર્ક્સ મેળવવા જેટલું જ જરૂરી છે ખોટા જવાબ આપીને માર્ક્સ ગુમાવવાથી બચવું.
એટલે સ્માર્ટ ગેસિંગ નહીં, સ્માર્ટ સ્કીપિંગ શીખવું પડશે. પરીક્ષા હોલમાં પેપર કઈ રીતે શરૂ કરવું એ બહુ મોટો નિર્ણય છે. અહીં જે ક્રમ બતાવ્યો છે એ ફક્ત ટાઈમ મેનેજમેન્ટ માટે નથી, પણ એક સાયકોલોજીકલ એડવાન્ટેજ માટે પણ છે. સૌથી વધુ માર્ક્સવાળા રિઝનિંગથી શરૂઆત કરો. શરૂઆતમાં જ વધુ માર્ક્સ કવર થશે તો કોન્ફિડન્સ વધશે. પછી ગણિત અને છેલ્લે જીકે અને ભાષા જેવા વિષયો જે ઓછો સમય લે છે. આ એક પ્રૂવન સ્ટ્રેટેજી છે. આ એક લાઈન જુઓ, સમય વ્યવસ્થાપન બરાબર પસંદગી. આનો મતલબ શું? જે ઉમેદવાર એ નક્કી કરી શકે છે કે કયો સવાલ કરવો અને કયો છોડવો, એ જ સાચા અર્થમાં ટાઈમ મેનેજમેન્ટ કરી રહ્યો છે. આ ખાલી ઘડિયાળ સામે જોવાની વાત નથી, આ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની કળા છે, અને આ જ કળા સિલેક્શન અપાવશે. હવે જો આખી વાતનો સાર ફક્ત 3 લાઇનમાં કહેવો હોય તો એ છે આ 3 ગોલ્ડન રૂલ્સ. આને ખાલી યાદ નથી રાખવાના, આને તમારી તૈયારીનો ભાગ બનાવી લેવાના છે. પહેલો અને સૌથી જરૂરી નિયમ, રોજ પ્રેક્ટિસ. એક ક્રિકેટર રોજ નેટ પ્રેક્ટિસ કેમ કરે છે? બસ એ જ કારણસર આપણે પણ રોજ પ્રેક્ટિસ કરવાની છે. આનાથી મગજની મસલ મેમરી બને છે, જેથી પરીક્ષામાં સવાલ જોતાં જ જવાબનો રસ્તો દેખાય. આમાં કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. બીજો નિયમ, ઓછું વાંચો, વધારે સોલ્વ કરો. જો ખાલી વાંચ્યા કરવું એ છે પેસિવ લર્નિંગ, પણ જ્યારે તમે જાતે સવાલો સોલ્વ કરો છો ત્યારે તમારું મગજ એક્ટિવ થાય છે, એ માહિતીને પ્રોસેસ કરે છે અને તમારી સમજને પાક્કી બનાવે છે. સ્પીડ વધારવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. અને છેલ્લો અને સૌથી અગત્યનો નિયમ, ગમે તેટલું વાંચી લો, પણ જો રિવિઝન ના કર્યું તો બધી મહેનત પર પાણી ફરી વળશે. રિવિઝન એ ભૂલી જવાની કુદરતી પ્રક્રિયા સામે આપણું સૌથી મોટું શસ્ત્ર છે. હંમેશા યાદ રાખો, સિલેબસ પૂરો કરવાથી સિલેક્શન નથી થતું, સિલેબસને યાદ રાખવાથી થાય છે. તો આખી સ્ટ્રેટેજી, આખો રોડ મેપ તમારી સામે છે. રસ્તો પણ સ્પષ્ટ છે અને મંઝિલ પણ. હવે બસ એક જ સવાલ છે, શું આ પડકાર માટે તૈયાર છો? આ સવાલનો જવાબ શોધો અને આજથી જ લાગી પડો.